મિત્રો નમસ્તે। આજે આપણે ઇંગ્લિશમાં લેક્ચર 5માં લેસન 11માં એક્શન વર્ડ જોઈશું। એક્શન વર્ડ એટલે કે ક્રિયાઓ। આપણે કૂદવું, દોડવું, નાચવું, ખાવું, પીવું, રમવું, લખવું, આજે ગુજરાતીમાં ક્રિયાઓ કરીએ છીએ એ આપણે આજે ઇંગ્લિશમાં ભણવાની છે। એને એક્શન વર્ડ કહેવાય, બરાબર? હા, તો પહેલી ક્રિયા છે, જુઓ, છોકરી ખુરશી ઉપર શું કરી છે? બેઠેલી છે ને? શું કરી રહી છે? બેઠેલી છે। તો બેસવું, તો બેસવા માટે શું કહેવાય? સીટ, SIT, સીટ એટલે બેસવું। હા, હવે બીજું ચિત્ર જુઓ। છોકરો છે, શું કરે છે? ઊભો છે ને? હા, ઊભો રહ્યો છે। તો ઊભા રહેવું માટે એને ઇંગ્લિશમાં સ્ટેન્ડ કહેવાય, STAND, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું। પછી ત્રીજું ચિત્ર છે, છોકરો દોડી રહ્યો છે, તો દોડવું, તો દોડવાને ઇંગ્લિશમાં શું કહેવાય? RUN, રન, રન એટલે દોડવું। ચિત્ર નંબર 4 જુઓ, છોકરો કૂદે છે ને? તો કૂદવું, કૂદવાને ઇંગ્લિશમાં જમ્પ કહેવાય, JUMP, જમ્પ એટલે કૂદવું। જો છોકરી દોરડા કૂદે છે, દોરડા કૂદવા એટલે કે સ્કીપ કહેવાય, SKIP। કૂદવું અને દોરડા કૂદવા બંને અલગ છે। એકલું કૂદવું હોય તો જમ્પ કહેવાય અને દોરડા કૂદવા હોય તો સ્કીપ કહેવાય, SKIP। એના પછી છે, છોકરો ચાલી રહ્યો છે, ચાલવું, તો ચાલવાને વોક કહેવાય, શું કહેવાય? WALK, વોક એટલે ચાલવું। એના પછી છે, છોકરો દરવાજો ખોલી રહ્યો છે, ખોલે છે, તો ખોલવું, તો ખોલવાને ઓપન કહેવાય, OPEN, ઓપન એટલે ખોલવું। આગળ છોકરી બારી બંધ કરી રહી છે, તો બંધ કરવું એને શું કહેવાય? ક્લોઝ, CLOSE, ક્લોઝ એટલે બંધ કરવું। એના પછી જુઓ, એક છોકરો કંઈક દડો ફેંકે છે ને? તો ફેંકવું, તો ફેંકવાને થ્રો કહેવાય, THROW, થ્રો એટલે ફેંકવું। એના પછી છોકરો બોલને પકડે છે, જુઓ, કેચ કરે છે, તો પકડવું, તો આપણે ક્રિકેટ જોઈ હશે, એમાં કેચ કરવું એવો શબ્દ આવે છે ને, કેચ, પકડ્યો। હા, તો એટલે કેચ એટલે કે પકડવું, એટલે કે CATCH, કેચ એટલે પકડવું। કેચ એટલે પકડવું, થ્રો એટલે ફેંકવું, ઓપન એટલે ખોલવું, ક્લોઝ એટલે બંધ કરવું, સીટ એટલે બેસવું, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, રન એટલે દોડવું, વોક એટલે ચાલવું। આ બધું તમારે ક્રિયાઓ ઇંગ્લિશમાં યાદ રાખવાની છે। આગળ જોઈશું, જો છોકરી ચોપડી વાંચી રહી છે, તો વાંચવા માટે READ, રીડ એટલે વાંચવું થાય, READ, રીડ એટલે વાંચવું। અને આ બાજુ છોકરો લખી રહ્યો છે, તો લખે છે, તો લખવા માટે રાઇટ કહેવાય, WRITE, રાઇટ એટલે લખવું। ઓકે વિદ્યાર્થી મિત્રો, એના પછીના પેજ નંબર 51 ઉપર જોઈશું। તે નંબર જુઓ, આ ભાઈ કંઈક ખાઈ રહ્યા છે, તે ખાવું, ખાવું ક્રિયા માટે ઇંગ્લિશમાં એને ઈટ કહેવાય, EAT, ઈટ એટલે ખાવું। એના પછી છોકરી ગાઈ રહી છે, પી રહી છે, પીવે છે ને? હા, તો પીવું માટે શું આવે? ડ્રિંક। આપણે
મે આઈ ગો ટુ ટોયલેટ, મે આઈ ડ્રિંકિંગ વોટર મેડમ, આવા બધા શબ્દો ઇંગ્લિશમાં વાપરીએ છીએ. તો ડ્રિંક એટલે પીવું થાય. કોઈ પણ વસ્તુ આપણે પીએ એને પીવું, ડ્રિંક કર્યું કહેવાય. DRINK, ડ્રિંક. ઓકે. એના પછી જુઓ, આ માણસ ખેંચી રહ્યો છે, ટ્રોલીને ખેંચી રહ્યો છે. તો ખેંચવું માટે પુલ શબ્દ વપરાય. PULL, પુલ એટલે ખેંચવું. અને અહીં જુઓ, છોકરી ધક્કો મારી રહી છે, તો ધક્કો મારવો એટલે પુશ કહેવાય. PUSH, પુશ એટલે ધક્કો મારવો. પુલ એટલે ખેંચવું અને પુશ એટલે ધક્કો મારવો. એના પછી જુઓ, આ છોકરો દડાને લાત મારે છે પગથી. તો લાત મારવી એટલે કિક કહેવાય. KICK, કિક એટલે લાત મારવી. એના પછી જુઓ, આ છોકરી કંઈક કાપી રહી છે, શાકભાજી કે કોઈ પણ વસ્તુ, તો એને કટ કહેવાય. કાપવાને શું કહેવાય ઇંગ્લિશમાં? કટ. CUT, કટ એટલે કાપવું. એના પછી જો આ છોકરી ડાન્સ કરી રહી છે, તો એને નાચવું, નાચી રહી છે, તો ઇંગ્લિશમાં નાચવું ને આપણે ડાન્સ કહીએ ને. હા, આ તો ડાન્સ શબ્દ તો આપણે બહુ વાંચીએ છીએ ને. તો DANCE, ડાન્સ એટલે નાચવું થાય. બરાબર. હવે આ ભાઈ ગાઈ રહ્યા છે, જુઓ, ગાવું. તો ગાવું ને ઇંગ્લિશમાં સિંગ કહેવાય. સિંગ એટલે ગાવું, અને જે ગાતો હોય એને સિંગર કહેવાય. સિંગ એટલે ગાવું, SING, સિંગ એટલે ગાવું. હવે આ ભાઈ શું કરે છે? જુઓ, તાળી વગાડી રહ્યા છે, તાળી પાડે છે. ક્લેપ ક્લેપ ક્લેપ, CLAP, ક્લેપ એટલે તાળી પાડવી. બરાબર. આપણે એક પોએમ ભણેલા છીએ, ક્લેપવાળી ભણેલા છીએ ને. હા, ફન ટાઈમ. જુઓ, તો આપણે હવે જોડકા જોડવાના છે. બરાબર, ફન ટાઈમમાં. તો જુઓ, આ ભાઈ શું કરે છે? દોડી રહ્યા છે ને. તો રન, RUN. આ ભાઈ શું કરે છે? ઊભા છે. તો સ્ટેન્ડ, ઊભા રહેવું એટલે સ્ટેન્ડ, STAND. અને આ છોકરી ખુરશીમાં બેઠેલી છે, બેસવું ને શું કહેવાય? સીટ, SIT, સીટ. તો આ રીતે તમારે જોડકા કરવાના. તમે જોડકામાં ચિત્ર ન દોરી શકો તો તમારે બેસવું, દોડવું, ઊભા રહેવું એમ લખવાનું, અને સામે સ્પેલિંગ લખવાનું, અને પછી જોડકા બનાવવાના. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશની નોટમાં. હા, હવે આગળ 2 નંબરનું જોડકું જોઈશું. ચલો, આ ભાઈ શું કરી રહ્યા છે? જુઓ, આ ભાઈ શું કરે છે? કૂદે છે ને, જમ્પ કરે છે. JUMP, જમ્પ એટલે કૂદવું. પછી આ છોકરી શું કરે છે? દોરડા કૂદે છે ને. તો સ્કીપ, SKIP. અને આ ભાઈ ચાલી રહ્યા છે, એટલે ચાલવું એટલે વોક. બરાબર. હા, હવે આગળ જોઈશું 3 નંબરનું જોડકું. ચલો, આ છોકરી શું કરી રહી છે? બોલો તો. હા, ડાન્સ કરે છે ને, નાચે છે. તો નાચવું એટલે ડાન્સ, DANCE. હવે બીજા નંબરના ચિત્રમાં ભાઈ શું કરે છે? હા, કંઈક ગાઈ રહ્યા છે, માઇક લઈને ગાય છે ને. તો ગાવું એટલે સિંગ, SING. અને આ ભાઈ શું કરે છે? તાળી પાડે છે. જુઓ, તો તાળી પાડવી એટલે ક્લેપ, CLAP, ક્લેપ એટલે તાળી પાડવી. 4 નંબર જોઈશું. જુઓ, આ છોકરી શું કરે છે? દરવાજો બંધ કરી રહી છે. તો બંધ કરવું એટલે ક્લોઝ, CLOSE. આ ભાઈ શું કરે છે? દરવાજો ખોલી રહ્યા છે. તો ખોલવું એટલે ઓપન, OPEN.
અને આ છોકરી શું કરે છે? જો ટેબલને ધક્કો મારે છે. તો ધક્કો મારવો એટલે પુશ, PUSH, પુશ એટલે ધક્કો મારવો. હવે આગળ જોઈશું પેજ નંબર 153 ઉપર માં 5 નંબરનું જોડકું. જો પહેલા ભાઈ શું કરે છે? ટ્રોલી ખેંચે છે. ખેંચવું એટલે કે પુલ, પુલ એટલે ખેંચવું, PULL. હવે આ ભાઈ શું કરે છે? ખાઈ રહ્યા છે. ખાય છે ને થાળીમાંથી. હા, તો એને ઈટ કહેવાય, EAT, ઈટ એટલે ખાવું. હવે આ છોકરી શું કરે છે? કંઈક પીવે છે ગ્લાસથી. હા, તો ડ્રિંક, DRINK, ડ્રિંક એટલે પીવું. એના પછી છે છોકરી કંઈક જો સમારી રહી છે, કાપી રહી છે. તો કાપવું એટલે કે કટ, CUT, કટ એટલે કાપવું. પછી આ ભાઈ શું કરે છે? કંઈક લખે છે જો નોટમાં. તો લખવું ને શું કહેવાય? રાઇટ, WRITE. આ ભાઈ શું કરે છે? જો દડો પકડ્યો છે. તો પકડવું એટલે કે કેચ કરવો, CATCH. હવે આગળનું જોડકું છે જોડકા નંબર 7માં જુઓ, આ ભાઈ દડાને ફેંકે છે. તો ફેંકવા માટે શું આવે? થ્રો, THROW. પછી આ ભાઈ જો દડાને પગથી લાત મારે છે. તો લાત મારવી એટલે કે કિક, KICK, કિક એટલે લાત મારવી. અને આ ભાઈ ચોપડી વાંચે છે. તો વાંચવું એટલે રીડ, READ, રીડ એટલે વાંચવું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ બધી તમારે ક્રિયાઓ હતી. એ ક્રિયાઓના તમારે સ્પેલિંગ લખવાના અને સામે એના ગુજરાતી અર્થ લખવાના અને પછી તમારે જોડકા જોડવાના. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક સરસ મજાની પોયમ આપી છે અને ચિત્ર આપ્યું છે. તો ચિત્રમાં રંગો પૂરો અને કવિતા ગાઓ. તો તમારી પાસે સ્વાપોથી નથી એટલે તમારે ચિત્રમાં રંગ શેમાં પૂરો? એટલે તમારે ચિત્ર દોરવાનું નથી, પણ આ પોયમ તમારે ગાવાની છે, નોટમાં લખવાની છે અને તૈયાર કરવાની છે. જુઓ ટેડી બિયર, ટેડી બિયરને જોયું છે ને? રમકડાનું બિયર એટલે રીંછ, ભાલું, એ ટેડી છે. ટેડી બિયર ટર્ન રાઉન્ડ, ટેડી બિયર ટચ ધ ગ્રાઉન્ડ. જો પહેલા ચિત્રમાં ટેડી બિયર રાઉન્ડ ટર્ન કરે છે, ફરે છે ગોળ ગોળ, બરાબર. અને બીજા ચિત્રમાં ટેડી બિયર શું કરે છે? જો હું તમને બતાવું. આ પહેલા ચિત્રમાં ટેડી બિયર ટર્ન રાઉન્ડ. તો ટેડી બિયર ગોળ ગોળ ફરે છે ને, ટર્ન રાઉન્ડ કરે છે, રાઉન્ડ ગોળ ગોળ ફરે છે. અને બીજા ચિત્રમાં શું છે? તો બીજા ચિત્રમાં ટેડી બિયર ટચ ધ ગ્રાઉન્ડ. ગ્રાઉન્ડ એટલે કે નીચેની જમીન, ગ્રાઉન્ડ નીચે ભોંયતળિયું. તો નીચે જમીનને અડકે છે. ટેડી બિયર શું કરે છે? નીચે જમીનને ટર્ન રાઉન્ડ એટલે કે અડકે છે, બરાબર. ત્રીજા ચિત્રમાં ટેડી બિયર શું કરે છે? તો જો ટેડી બિયર પોલિશ યોર શૂઝ. શૂઝ એટલે બૂટ અને પોલિશ એટલે આપણે બૂટ પોલિશ કરીએ છીએ ને. હા, તો આ ટેડી બિયર પોલિશ યોર, તેના બૂટને પોલિશ કરે છે. ઓકે. અને ચોથા ચિત્રમાં ટેડી બિયર શું કરે છે? તો જો ટેડી બિયર ઓફ ટુ સ્કૂલ. ટેડી બિયર ક્યાં જાય છે? સ્કૂલે જાય છે. ઓકે. તો જો
પહેલું ચિત્ર છે ટેડી બિયર ટર્ન અરાઉન્ડ, ટેડી બિયર ટચ ધ ગ્રાઉન્ડ, ટેડી બિયર પોલિશ યોર શૂઝ, ટેડી બિયર ઓફ ટુ સ્કૂલ. ઇઝી છે ને? હા, આવડી જાય. આ પોયમ તમારે તૈયાર કરવાની. ઓકે વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે હિન્દીમાં ગીતો ગાઈએ છીએ ને, ગુજરાતીમાં પણ કાવ્ય ગાઈએ છીએ, ભજન ગાઈએ છીએ, એમ તમારે ઇંગ્લિશ પણ પોયમ ગાવાની અને શીખવાની, જેથી તમને એમના વર્ડ્સ, એમના શબ્દો તમને આવડી જાય. કરશો ને? હા. અને તમારે મેં તમને કહ્યું આ ક્રિયાઓ તમારે 3 વાર તમારી નોટમાં લખી અને તૈયાર કરવાની. તમને ગુજરાતીમાં તો ખબર પડે કે દોડવું, લખવું, ખાવું, પીવું, નાચવું, પણ એની સાથે સાથે તમને ઇંગ્લિશમાં પણ એના વર્ડ્સ, એના શબ્દો ખબર હોવી જોઈએ. એટલે તમે આ ક્રિયાઓ તૈયાર કરજો અને નોટમાં 3 વાર લખજો. અને આ પોયમ પણ તમારે લખવાની. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.